તને કહ્યું હતું ને મેં કે મારી વાડીએ કામ કરવા આવવાનું છે. અરે સરપંચ સાહેબ, પણ હવે આ મુખીની વાડી છે અને મુખીના પૈસા અમે લીધા છે એટલે અમે કામ કરવા આવી છીએ. તો અને મુખી બાપા કાલે ઘેરે આવ્યા હતા. એમણે કીધું કે તમારે મારી વાડીએ કામ કરવા આવવાનું છે એટલે અમે આવ્યા છે. તો મૂકીને કહી દેવાય ને કે મેં તમને લોકોને કહી દીધું હતું અગાઉ કે મારી વાડીએ કામે આવવાનું છે. અને આ તારા બધા ભાગ્યાઓને લઈને આખી ગેંગ લઈને આવવાની વાત હતી અને તું આ મુખીએ કીધું એટલે ફરી ગયો. ના ના, મુખીએ કીધું એટલે નથી ફરી ગયો. મુખીના પૈસા વાળવાના ને, હવે પૈસા વાળવા માટે એણે એમ કીધું કે મારી વાડીએ કામ કરવું પડશે. હા, પણ પહેલા મારી વાડીએ કામ કરાય ને. મારે ત્યાં કામ પતાવીને પછી આ મુખીની વાડીએ અવાય એનું કામ કરવા. જુઓ આદિત્યભાઈ, તમે સરપંચ છો, તમારી વાત અમારે માનવી પડે, પણ તમે સમજવાની કોશિશ કરો. અમારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આગળ કૂવો છે ને પાછળ ખાઈ. ગમે એકની વાત ન માનીને તો મારો તો અમારો જ થવાનો છે. છેલ્લે વાત તો તમે મૂકીની જ માની ને. હા, મારી વાત તો નો જ માની ને. હા, ખાલી કહેવામાં સરપંચ તમે મને ગણતા હશો. તમે જે ઓળખતા નથી મને, હું શું કરી શકું એમ છું. અરે અમે તમને સારી રીતે ઓળખીએ છીએ, પણ તમે સમજવાની કોશિશ કરો. આ મુખીના પૈસા આપવાના છે, જો એની વાડીએ કામ નહીં કરી. બારમાં ગયા એના રૂપિયા. મારો પ્રશ્ન છે, એના રૂપિયા આપવાના છે, તે લીધા હતા તો આપી દેજે ગમે ત્યારે. અને મુખી રૂપિયા હાટું થઈને તમને ગમે ત્યારે ગમે તેમ કામ કરવા માટે કહે છે તો તમે જાઓ. તો તમે તો સરપંચ છો ને, તમારે અમારી મજબૂરીને સમજવી જોઈએ. અને જાણે કે કેમ આખા ગામમાં અમે એક જ કામ કરવાવાળા હોય. તમારી વાડીએ કામ કરવા માટે તો તમને બીજા હો ભાગ્યા મળી જાય. હવે તમે જાઓ છો, મારે બીજા હો ભાગ્યા નથી જોતા, તમે જ જોવો છો. બોલો, આવવાનું છે. સરપંચ સાહેબ, તમે સરપંચ થઈને અમને નહીં સમજો તો કોણ સમજશે? મારે કોઈને સમજવા નથી. મને એટલી સમજ પડે છે કે ગમે એ થાય, મારી વાડીએ તમારે કામ કરવા આવવું જોઈએ એટલે આવવું જોઈએ. તમે મને કીધું તું અને આ મુખીએ તમને ઘરે આવીને ધમકી આપી એટલે તમે એના વાડીએ આવી ગયા, એ સારું કહેવાય? અરે મુખી છે કોણ? આ 2% મુખી તમને ધમકાવે છે. તમને લોકોને રૂપિયા આપીને આ તમને ગુલામ બનાવી દીધા તમારા. અને તમે લોકો મૂર્ખાઓ. રૂપિયા આપ્યા તો એને વિચારવું હતું ને પહેલા. હા, તો તમે કીધું એટલે અમે તમારી વાડીએ કામ કરવા આવી જાઓ. એટલે ત્યાં આવીને મૂકી તમારી જેમ અમને ધમકી આપે. તમારું કામ કરી તોય અમારે સાંભળવાનું, એમનું કામ કરી તોય અમારે સાંભળવાનું. બધી બાજુથી તો અમારો મરો થવાનો છે. તમારે જે સમજવું એ સમજો. મને એટલી ખબર પડે છે કે આપણે કોકને કીધું હોય કે હું તમારી વાડીએ આવી તો પહેલા ત્યાં જ જવું જોઈએ. હા, તો આવીશું ને, પણ થોડો સમય આપો. સમય નહીં, આનું કામ પડતું મેલો અને છે ને તમે લોકો નીકળો. અટાણે જ મારી વાડીએ પધરામણી કરો. તો મુખીને હું જવાબ દેવું? હું દઈ દઈ ને. મૂકીને હું જવાબ દઈ દઈ. તમે જવાબ દેવો તો કાંઈ નહીં થાય ને, કારણ કે પૈસા તો અમારે આપવાના છે. એ કદાચ એવું કહે કે તારે ન્યા કામ કરવું તો ન્યા કર, તો લાય મારા પૈસા, તો એને પૈસા ક્યાંથી આપશું? એ હંધુ મારે જોવાનું છે. તો અમારા પૈસા તમે આપી દેવો? નહીં ને, અમારા પૈસા અમારે જ આપવાના છે. તો અમે તો સીધી વાત છે. તો કહી દેજો મૂકીને રૂપિયા નહીં મળે. હું કરી લે મૂકી? માર નાખજે. છે એનામાં તેવડ? મોટા માણસ તમે છો, તમે એવું કહી શકો? હા, તો બા તમારે એટલું જ કહેવાનું છે કે સરપંચની વાડીએ કામ હતું એટલે મારે જવું પડ્યું. સરપંચ અમને પરાણે લઈ ગયા છે, બસ. આનાથી વધારે કાંઈ નહીં. સરપંચ સાહેબ, આ તમારી બંનેની રકઝકમાં અમને કેમ વચ્ચે ખસેડો છો? રકઝક? તને આ રકઝક લાગે છે? ક્યારનો પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી. સાંભળ, આ મુખીની વાડીએ મારે આવવું પડ્યું ને એ પણ મને તકલીફ પડી છે, પણ આ તમારા બેના લીધે જ મારે આવવું પડ્યું.
તમને કીધું તું ને મારી વાડીએ નો ગુડાણા ને એટલે મારે અહીંયા આવવું. આવી જાવ અમે તમારી વાડી આવી જાવ. સમય નથી મારી પાસે. હા અને આ મુખીની વાત રહી તો મુખીને કહી દેજો કે સરપંચ આવ્યો હતો અને મેં કીધું છે તમને આ હંધુય કામ પડતું મેલીને મારી વાડી નહીં આવો તો પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જાય. હવે આપણે શું કરવાનું? કાંઈ નહીં, આપણે જઈને બાને વાત કરી જોઈ. બા જેમ કહે ને એમ કર્યું. હાલો. હાલ. સુદાકર દિવસ છે વાડીનું કામ સમજ્યા, પછી બધું પૂરું થઈ જાય. આ વાડીના કામમાં દાડિયાઓની એટલી બધી મગજમારી છે રોજ કાંઈ સમજાતું નથી, કરવું હું ને ન કરવું હું. પણ આપણે વાંધો ન આવે સમજ્યા, કારણ કે બધાય દાડિયા આપણે અહીંયા આવવા પહેલાં કરે. વાત તો સાચી છે, પણ આ બીજા ગામેથી દાડિયા બોલાવવા પડે છે આપણે, કારણ કે આપણી પાસે એટલા માણસ છે જ નહીં. કરવું તો કરવું હું, કાંઈ સમજાતું નથી. હવે 2 વીઘા જમીન છે આપણે તો પછી એટલા દાડિયા તો કરવા પડે ને. અત્યારે આ ભગવાનની દયા છે કે આપણી પાસે 2 વીઘા જમીન રહી હમણાં, નકર અત્યારે 20 વીઘા જમીન ન હોય કોઈ પાસે. હે મુખી, પોતાના મનમાં સમજે શું તું? અરે નાલાયક, તું મારી ઘરે આવ્યો છો અને મને આવી રીતે તુકારો કરે છે. હા તો કેમ? સારા કામ કરે જ તું હે કે તને માનથી બોલાવું? આ મારા ભાગ્યાઓને તું લઈને જાય છે તારી વાડીએ કામ કરાવવા માટે. તારા ભાગ્યને છે ને હું કઈ કંકોત્રી નથી લખતો અને કઈ જબરજસ્તી નથી લઈ જતો કોઈને. એ બધા એની મરજીથી મારીને આવે, કારણ કે આપણે જો સારું ખાવાનું અને ચા પાણી દેવી, ટાઈમે પૈસા દેવી ને તો ભલભલો આવે, દુશ્મની આવે આપણી ઘરમાં કામ કરવા સમજા, અને આપણા ખેતરમાં દાડીએ. એને મેં કીધું હતું અને મારી જ વાડીએ આવવાનો હતો, પણ આડો પગ તું કરે છે. ખબર નથી પડતી કે આખા ગામને ગુલામ બનાવીને રાખ્યા છે. અરે ગુલામ નહીં, આ પ્રેમ કહેવાય, સ્નેહ કહેવાય. અને તને તો એવી ભાષા જ ક્યાં આવડે છે? પ્રેમ સ્નેહ ઈ તો તારી ચોપડીમાં છે જ નહીં. બસ તારે તો દાદાગીરી કરવી, ઉકારો તુકારો કરવો, એટલે કોઈ ડોફો ભોય ન આવે તારી ઘરે સમજ્યા. મુખી, આ પૈસા ફેંકવાથી માણાને ખરીદી ન હકાય એટલું યાદ રાખજે. પૈસા ફેંકતા તો મને આવડે છે. હા, પૈસા ફેંકવામાં છે ને કલેજું જોવે, કલેજું છત્રીની સાતી જોવે. તારી જેવાનું કામ નહીં. આવા ખાબોશિયા જેવડા મન હોય ને એનું કામ નહીં પૈસા ફેંકવાય. એટલે અરે તારી જેવો માણા મને પણ બનતા આવડે છે. આ લોકોને પૈસા આપીને બસ દબાવી દેવાના કે મારે ત્યાં કામ કરવા આવજે, મારે ત્યાં આ કરી જજે, મારા ઘરે કામ છે આવી જજે. પૈસા દેવી ને, પૈસા તો ભલભલા આવે, દુશ્મની આવે કામ કરવા માટે. બેસાને પૈસા જોતા હોય, નાના માણસને બીજું જોતું હોય પૈસા દેવી અને એનો ઘરનો સૂલો હળગે. તને આવડે છે? અરે તું તો છે ને પૈસા કામ કરીને પૈસા નથી દેતો. તારીને આવે કોણ? રાખભાઈ નો આવે. હે તારા જે ભાગ્યાઓ છે ને એ મારે ત્યાં જ કામ કરવા આવશે, અને એ જ કહેવા માટે અહીંયા આવ્યો છું. એને કહી દેજે કે તારા ખેતરમાં કામ ના કરે, મારી વાડીએ ગુડાય. હા નહીં, હું એને એમ નહીં કહું એની ત્યાં કામ કરવા જાવ. હું એમ કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, બાકી આવશે તો મારી ત્યાં જોઈજે. ને આ જે કડવી વેણી રાખશો ને, કડવી વેણ એ તું છે ને સુધાર. અરે સુધાર ને તો તારી ત્યાં બધાય આવશે. અરે મારે ત્યાં આમ પણ આવશે. તારે જોવું જ છે ને તો જોઈ લેજે. તો જો હું આ તારી હારે છું, કોણ આવે છે જોઉં છું. હું તે એ લોકો મારી વાડીએ જ કામ કરવા આવશે અને હું એ જોઉં છું મુખી કે તું હું કરી લેશો. હા તું મારી છે ને દાદાગીરી નહીં કરતો અહીંયા ઘરમાં આવીને, નકર હું ભૂલી જાય કે તું આ મહેમાન બનીને આવે છો. અચ્છા, હા હું કરીશ. ખાલી કોલર પકડીશ, હે માણસો ભેગા કરીશ, ગામ ભેળું કરીશ. બદનામ થાય, બદનામ તું. બદનામ તો હું છું જ, અને થોડો વધારે બદનામ થઈ જાય તો એમાં ફરક શું પડવાનો છે? પણ એટલું યાદ રાખજે મુખી કે આ પાઘડી છે ને એ હેઠી પડતા વાર નહીં લાગે, અને આ મોઢું નાલાયક. ખોટું લાગ્યું. હે ખોટું લાગ્યું? મારી અરે પાઘડીને બાપ છે ને રે. હાથ ઉપાડે ને એને છે ને હું હાથ કાપી નાખું. આ તો હા. તું આ મહેમાન બનીને આવ્યો છું એટલે સહન કરું છું. એટલે તું હું મને સહન કરવાનો? હે તને છે ને અહીંયા ચેતવણી દેવા આવ્યો છું કે હાથ ઉપાડ્યો છે ને મારા પર. હા, હાથ જ ઉપાડ્યો છે, સમજી લેજે. નકર છે ને તારી બાયડી છે ને વિધવા થઈ જાય ત્યાં લગીનું કરતા મને વાર નહીં લાગે. જેવા ગરીબ હોય ને તો ગરીબની હારે હું હારાની હારે હારો અને ખરાબની હારે ખરાબ, સમજી લેજે તું. કાકી, આ મુખી વધારે પડતું બોલી રહ્યો છે. તમારે આમનામ જ વિધવા થઈ જવું છે કે હું? હે
છોડ નકર તારી બાયડી મારી બાયડી કરતા પહેલા વિધવા થઈ જાય સમજી જા એનો સુટલો સલામત રાખવો હોય તો ઘર ભેગી નો થા ઓ મુખી આ તારા જ ઘરમાં તને ધમકી આપવા આવ્યો છું અને સાંભળી લે આજ પછી ક્યારે મારા કામમાં છે ને વચ્ચે ન આવતો મેં જે માણસોને જે કામ હિન્દી હોય ને એને એ કરવું જ પડશે હવે હું જોઉં છું તારી ના કોણ આવે છે આ તો જોઈ લેજે ને એ લોકો મારે ત્યાં જ કામ કરવા આવશે હું એ જોઉં છું કે કેમ નથી આવતા નહીં આવે સમજી લેજે તું અને આ તારી હવા છે ને એ અંદર જ રહે તારા શરીરમાં જ રહે અને તારો સત્ય નાશ મળી દે હા જોઈએ છીએ કોનો સત્યનાશ થાય છે મૂકી તારો પાવર એક દિવસ ન કાઢું ને તો કહેજે હા? મારા પાવર કરતા પહેલા તારો પાવર હોયો છે સમજી લેજે તું મને સમજાતું નથી કે હું કામ આ બધી લડાઈ થઈ રહી છે અમે લોકોએ અમારા જે દાડિયા છે એ હંધાઈને ઓછીના રૂપિયા આલ્યા છે તો એ પહેલા અમારે ત્યાં આવે ને એનો હક અમારે ત્યાં લાગે આ ખોટી મગજમારી કરવાનો કોઈ અર્થ નથી રૂપિયા આપ્યા છે પણ કામે પહેલા તમે નહોતા બોલાવ્યા કામે પહેલા મેં કીધું હતું કે મારી વાડીએ આવજો અને આ ભાઈ સાહેબ ત્યાં જઈને કહી આવ્યા છે કે તું મારી પાસેથી રૂપિયા લઈ ગયો છો એટલે પહેલા મારું કામ કરવું જોઈએ એટલે હું કે તમારા મજૂર છે હે તો તારે દેવા જ હોય ને પેલા રૂપિયા એની ઘરે કઈક પ્રસંગ હોય બેની દીકરીના લગ્ન હોય ત્યારે વગર માગે હું એને રૂપિયાનો ઘા કરું છું ત્યારે એનો પ્રસંગ ઉજવાય છે હવે એનો લાભ તો હું લઉં જ ને તારામાં જીગર હોય તો દે ને રૂપિયા હું 50,000 આપું તું લાખ આપ આપી દઈશ પૈસા જ દેવાના છે ને હવે આ ગામમાં બધાને પૈસા આપીશ અરે તારું કામ નહીં જા જા આ તો જોઈ લેજે મૂકી તું એ દે ને તો હું તો મને ટાઈટ થાય કે તું કોઈ ગરીબ માણસને મદદ તો કરશો હા હા આ કેવી મદદ કરું છું એ જોજે અને જો એ લોકો મારા વાડીએ કામ કરવા ન આવ્યા ને તો આ ગામના કેટલા ઝૂંપડા હળક છે ને એ ગણવા માટે તૈયાર થઈ જાજે મૂકી બિચારા કોઈ ગરીબ માણસને હેરાન કરશે જડ બુદ્ધિનો છે આ મને સમજાતું નથી કે આ સરપંચે હું માંડ્યું છે ઓછીના રૂપિયા આપણે દીધા હોય તો દાડી આપણે ત્યાં જ આવે હા એને ત્યાં હું કામ જાય પણ એની ખમીરી એનું ગુમાન એ બધું જાતું જ નથી એને ગામમાં ને ગામમાં જ વિવાદ ઊભા કરવા છે ઈ માતાનું છે ને નાક બોલાવશે નાક પેલા બિચારા કેવા હારા હતા અને એની ઘરમાં કેવો ભાગ્યો આજ તો બહુ મોડું થઈ ગયું છે કા બટા આ કટાણ અહીંયા આવી ગયા આહો હું થયું દેવલા બોલ ને હું થયું હા તમે લોકો આ રીતના સુનમુન હોવ ને તો મારો જીવ ગભરાય છે સરપંચ મૂકીની વાડી આવ્યા હતા સરપંચ મૂકીને તે દેવલા સરપંચે કઈ કીધું તો નથી ને તમને કઈ મેળા ટોળા તો નથી માર્યા ને એટલે તો આવ્યા ને નમિની આ દેવલો શું કહે છે સરપંચ આદિત્યભાઈ આવ્યા હતા ને એમણે એવું કીધું કે તમને 2 દાડા પહેલા કીધું તું ને કે તમારે મુખીની વાડીએ નહીં અમારી વાડીએ કામ કરવાનું છે તો મુખીની વાડીએ હું કામ કરો છો અને ન બોલવાનું બોલ્યા કેટલું એ તો ખીજાણા અને અમને તગડી મૂક્યા ના પાડી કે બીજી વાર મુખીની વાડીએ ન જતા સરપંચે બહુ કરી છે એક તો માંડ કરીને આપણું ગુજરાન ચલાવે છે અને કામ મૂકીને વાડીએ કરવા જઈ તો ન્યા હેરાન કરે છે હવે એ નથી ખબર પડતી કે આ સરપંચને હું કેવું બટા આ બેયના વિવાદમાં આપણને હું કામ હેરાન કરતા હશે જો આપણે તો મૂકી પાસેથી પૈસા લીધા છે અને એટલે આપણે તો પહેલા ત્યાં જ કામ કરવું પડે ને હા બટા એ વાત હાસી છે પણ આ ગામના સરપંચને કોણ સમજાવે એ તો કોઈનો માને એવો નથી હાવ તડ મગજનો છે અને માનવાની વાત તો પછી પણ એ ગામના સરપંચ છે આપણે એમનું માનવું જ પડે એમની વાતનું આદર કરવું પડે પણ બટા તને ખબર છે ને આ સરપંચ
આપણને કાંઈ મદદ નથી આવતો. અને આ મુખી બાપા હા ઘરના દાણા હાલે છે ને ઘરમાં એ જ નાખે છે અને આપણને કેટલી મદદ કરે છે. વ્યાજના પૈસા લઈ છે ને તો વ્યાજ નથી લેતા. પણ તો હું કરું? સરપંચની સામે થાવું? આપણી એટલી તેવડ છે કે આ બેમાંથી એકેયની સામે થઈ હકી? આપણે તો મજૂર થઈ મજૂરી કરવાની હોય. હવે આ સરપંચ છે કે મુખી છે, મુખી પાસેથી આપણે પૈસા લીધા છે અને આ સરપંચ એના વટમાં ને વટમાં બધા કામ કરાવે છે. એક કોઈ સામે બોલાય એમ નથી. તો દેવલા હવે હું કરશું એ કે? વિચાર્યું કાંઈ નથી. હવે તો ભગવાન ભરોસે છે અને આ બેયના વિવાદમાં છે ને આપણે હેરાન થઈ રહ્યા છીએ. અરે સરપંચનું માનવા જાય તો મુખીને ખોટું લાગે, મુખીની વાત માની તો સરપંચ હેરાન કરે. એ બેયમાં તો આપણે પીસાવાનો વારો આવે છે ને. અને બેમાંથી કોઈના વિરુદ્ધમાં ગયા તો એક બાજુ પૈસા દેવાના છે ને એક બાજુથી આપણે આ દાડીના કામ પણ જાહે. ગામમાં બધાને કહી દે કે આને કામ ન મળવું જોઈએ. એટલે સરપંચના ડરથી કોઈ આપણને દાડીએ નહીં રાખે. બટા હવે એ નથી ખબર પડતી કે આપણો કાર્યો ઠાકર ક્યાં સુધી પરીક્ષા લે આપણી. કેદી આપણા સુખના દી આવશે. હું કામ ઉપાધિ કરો છો? આખા ગામમાં આપણે એક થોડી છે. એવા ઘણા લોકો હોય છે જેને સરપંચની વાત ન માનવી હોય તોય માનવી પડતી હશે અને મુખી પાસેથી પૈસા લીધા હશે. આપણે એક નથી તો બીજા હશે જે બેયની વાતમાં પીસાતા છે, હેરાન થતા છે. કોઈક ને કોઈક તો અવાજ ઉઠાવશે જ ને. બટા તમે સેજે ચિંતા કરો માં. હું સરપંચ હારે વાત કરી અને એને સમજાવાય હવે તમને ક્યારે હેરાન નહીં કરે. અત્યારે જાઓ રહોડામાં થોડુંક કામ પડ્યું છે એ પતાવી આવો. હું આ ફોડી વાળી લઉં. હા બટા દેવલા ચિંતા કરમાં. અને તમે ત્યાં શહેર જઈને જે સામાન લાવવાનો છે ને એ લઈ આવો. હા કામ પતાવો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. મારી વાડીએ જ તમારે કામ કરવા માટે તમારા દીકરાને મોકલવાનો છે, સમજ્યા તમે? એ મુખીને ત્યાં નહીં. મોટા બેન તમે સાહેબને સમજાવો ને. અમારે ન્યા પેલા કામ કરવા જવું પડે. જો પહેલાં ન્યા જાય કે પહેલાં આપણે ન્યા આવે ફેર હું પડવાનો છે. અને આમે જ્યાં સંબંધો સારા હોય ને ત્યાં પહેલાં ઊભું રહેવું પડે માણાને.